નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ગુજરાતી પાઠ નંબર 16 શેરીએ આવે સ્વાદ તેના સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। માટે વિડીયો પૂરો જોજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો જોઈએ આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। આ નવી બુક છે જે વર્ષ 2024 ની અંદર આવેલી છે। તેનું આપણે સ્વાધ્યાય પાઠ નંબર 16 છે શેરી આવે સાદ એનું જોઈએ। પહેલું વાતચીત। પહેલું કોયલ જેવો અવાજ કાઢી બતાવો। ઉત્તર વિદ્યાર્થીએ કોયલ જેવો કુહુ કુહુ અવાજ કાઢી બતાવવો। બીજું તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? ઉત્તર મારા ઘર કે શેરીમાં ચકલી, કાબર, કબૂતર અને કાગડાનો અવાજ સંભળાય છે। ત્રીજું તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે કહો। ઉત્તર અમે શાળામાંથી જૂનાગઢ પ્રવાસી ગયા હતા ત્યારે આંબાવાડિયાની મુલાકાત લીધી હતી। ત્યાં નજર જાય ત્યાં આંબાના વૃક્ષો હતા। એક આંબા પર ગણી ન શકાય તેવી કેરીઓ હતી। ચોથું બીજા કયા કયા છોડ અથવા તો ઝાડ પર મોર આવે છે? ઉત્તર લીમડો, આંબો, આંબલી વગેરે છોડ અથવા તો ઝાડ પર મોર આવે છે। પાંચમું તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો? ઉત્તર અમે ઘર કે શેરીમાં કેરમ, ચેસ, સંતાકુકડી, પકડદાવ, ચોર પોલીસ, લંગડી, ક્રિકેટ, લખોટી વગેરે જેવી રમતો રમીએ છીએ। છઠ્ઠું તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર? કેમ? ઉત્તર મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે છે, જ્યારે સવાર કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે છે, કારણ કે બપોરની ગરમીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા વધે છે। સાતમું રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે? કેમ? હા। ઉત્તર રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ન ગમે, કારણ કે વારંવાર તેમ થવાથી રમતમાં ધ્યાન આપી શકાતું નથી। રમતમાં વિક્ષેપ પડે છે, જેથી તે રમવાની મજા આવતી નથી। આઠમું રમતી વખતે તમને કોઈ રોકટોક કરી હોય તેના વિશે કહો। ઉત્તર અમારી શેરીમાં રહેતા લાભુ કાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે। આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી। પ્રશ્ન નંબર 2 કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દજૂથ પર સેકો મારવાનો છે। અહીં હું તમને ફક્ત છેકવાના જે શબ્દો છે તે આપી દઉં છું। દોડો, સાંભળે, ફળ, ફૂલ, ઝૂલતી ડાળ, મોટું આંગણું, સાંકડું વન, સાંજ અને સાથી। પ્રશ્ન નંબર 3 કાવ્યના આધારે સાચું કે ખોટું લખો। ખોટું વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે। અહીં શું કરવાનું છે? વાક્ય સાચું છે કે ખોટું છે કહેવાનું, અને જો ખોટું હોય તો આપણે એનું વાક્ય સુધારીને ફરીથી લખીએ। પહેલું કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે। ઉત્તર ખોટું છે। એનું સુધારેલું વાક્ય જોઈએ। કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે। બીજું મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે। ખરું। ત્રીજું આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે। ખોટું। તો આપણે સુધારેલું વાક્ય જોઈએ। કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે। ચોથું મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે। ખરું। પાંચમું રમવા માટે ઘરનું આંગણું ગમે છે। ખોટું। સુધારેલું વાક્ય જોઈએ। રમવા માટે વિશાળ વન ગમે છે। છઠ્ઠું મોકળાશ વાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા આવે છે। ખરું। પ્રશ્ન નંબર 4 ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતરણ કરવાનું છે। પદ્ય અને ગદ્ય। પદ્ય જોઈએ। હાલ્યને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ। હવે તેનું આપણે શું જોઈએ? ગદ્ય જોઈએ। ચાલને આંબા વાડીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે। ત્યારબાદ જોઈએ કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોરા।
જોઈએ, કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબાની કૂંપણો ફૂટે છે. ત્યારબાદ ઉત્તરમાં જોઈએ, ઘરનું નાનું આંગણું ગમે મોકલું મોટું વન. તો આપણે જોઈએ, રમવા માટે ઘરનું આંગણું નાનો પડે છે, અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. ચાલો મિત્રો, જે ડરપોક હશે તે બાકાત રહેશે. પ્રશ્ન નંબર 5, કવિતાના આધારે નજીકનો અર્થ ધરાવતા લખો અને તેની અંદર આપણે રાઈટ કરવાનું છે. પેલું જોઈએ, હું ફક્ત તમને અહીં જે સાચા રાઈટ આવે તે અહીં લખી દઉં છું. પેલું ફળિયું છે, બીજું ગત વર્ષ, ત્રીજું લટકવું, ચોથું રખડવું, પાંચમું અવાજ, છઠ્ઠું જે મિત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ, ઘાટા અક્ષરના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલ શબ્દ લખવાનો છે. પહેલું છે કોયલનો અવાજ. અહીં મિત્રો ઘાટા અક્ષર જોઈ શકો છો તમે. ઘાટો અક્ષર કયો છે? અવાજ છે. તો અવાજનો કયો શબ્દ કાવ્યમાં વપરાયેલો છે? તો કે સાદ શેરીએ સુધી સંભળાઈ રહ્યો છે. બીજું, એટલું મોર જોઈ રહ્યો છે કે પાંદડીયું જોઈ. જોઈ છે મિત્રો ઘાટો અક્ષર છે. તો જોઈનો શું કાવ્યમાં કયો શબ્દ વપરાયેલ છે? તો કે પેખી છે, શકાતું નથી. એવી રીતે આપણે જોઈ લેવાના છે. ત્રીજું, જંગલ છે મિત્રો ઘાટો શબ્દ છે. તો કાવ્યમાં કયો વપરાયો? વન ની જગ્યાએ ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે છે. ચોથું, આખો દિવસ. દિવસ શું છે? ઘાટો અક્ષર છે. તો તેની અંદર કાવ્યમાં કયો શબ્દ વપરાયો? તો કે દન રમવા મળશે. પાંચમું, બીકણ ઘાટો અક્ષર છે. તો શું આવશે? કાયર મિત્ર રમવા આવશે નહીં. છઠ્ઠું, જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત રહેશે, એટલે કે બાદ. પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? ઉત્તર, કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે. બીજું, આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે? ઉત્તર, આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે. ત્રીજું, કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? ઉત્તર, આંબાવાડિયામાં આંબા પર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી. કોઈ આંબાની કૂંપળો ફૂટી છે. આંબાવાડી પર કોયલ ટહુકે છે. ચોથું, આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? ઉત્તર, આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી ડાળીએ ઘૂમશે અને આનંદ વસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવશે. પાંચમું, બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? ઉત્તર, બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, જેથી તેનું ઘરનું આંગણું નાનું લાગતું હશે. છઠ્ઠું, આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે? શા માટે? ઉત્તર, કાયર બાળકોની આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે, કારણ કે આંબાની ડાળીઓ પર ચઢ ઉતર કરવાની એમને બીક લાગે છે. પ્રશ્ન નંબર 8, તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્યો લખો. ઉત્તર, અમે સહપરિવાર એક દિવસના પર્યટન માટે સિદ્ધિવિનાયક મંદિર અને ઝાંઝરી ધોધ જોવા ગયા હતા. અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાબાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિવિનાયક મંદિર ગયા હતા. મંદિરની ઊંચાઈ 73 ફૂટની હતી. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. ત્યાંથી અમે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરી ગયા હતા. તે ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીનું કેન્દ્ર બનેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, આપેલી કવિતા પરથી પ્રશ્નના ઉત્તર આપવાના છે. તમને જે ટેક્સ્ટ બુકમાં જે કવિતા આપેલી છે તેના આધારે પ્રશ્નના જવાબ દેવાના છે. અહીં ફક્ત જવાબ છે. પહેલું, આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? ઉત્તર, આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે. બીજું, કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? ઉત્તર,
કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું હશે. ત્રીજું, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઉનાળાના ગરમ પવનોના ઝપાટા. ઉત્તર, લૂ. ચોથું, ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હતી? ઉત્તર, ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરોનો અવાજ અને દોડતા બળદના શિંગડા ડોલતા જોવાની મજા આવે છે. પાંચમું, પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને લખવાનો છે. પવન શબ્દનો સમાનાર્થી થશે વાહ. છઠ્ઠું, વાયરા. વન વગાડામાં વાતા એટલે? ઉત્તર, પવન જંગલમાં ફૂંકાતો હતો. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.